અંકલેશ્વરમાં એલસીબીનો સપાટો। મહારાષ્ટ્રથી આવેલું શંકાસ્પદ એસિડિક કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપાયું। ₹23.44 લાખનો મુદ્દામાલ જપ્ત। અંકલેશ્વર પંથકમાંથી ગેરકાયદેસર કેમિકલ વેસ્ટના વેચાણનો એક મોટો પર્દાફાશ થયો છે। મહારાષ્ટ્રથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું એક ટેન્કર સુરતના પાંડેસરા જીઆઈડીસીમાંથી ખાલી કરવાના બદલે અંકલેશ્વર પહોંચ્યું હતું, જ્યાં ખોટા બિલથી અને ઇનવોઇસના આધારે તેનું ગેરકાયદેસર વેચાણ કરવાની પેરવી ચાલી રહી હતી। ચોક્કસ બાતમીના આધારે દરોડો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી। એલસીબીની ટીમ પીએસઆઈ આર.કે. ટોલાણી સાથે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અંકલેશ્વર હાઈવે પર આવેલ સિલ્વર 7 હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભું હોવાની અને તેમાંથી સેમ્પલ લઈને વેચાણ કરવાની કવાયત ચાલી રહી હોવાની માહિતી મળી હતી। આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલા ટેન્કરને ઝડપી પાડ્યું હતું। ખોટા ઇનવોઇસ અને એસિડિક વેસ્ટ। પોલીસે પકડેલું આ ટેન્કર મહારાષ્ટ્રથી નીકળીને સુરત પાંડેસરા જીઆઈડીસીની શિવાંશ કંપનીના કેમિકલ ઇનવોઇસના નામે હતું। પ્રાથમિક તપાસમાં આ કેમિકલ વેસ્ટ એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું છે। જોકે આ કેમિકલ વેસ્ટ ખરેખર શું છે તે જાણવા માટે એલસીબી પોલીસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એફએસએલ ટીમને જાણ કરી હતી। બંને ટીમો દ્વારા કેમિકલના નમૂના લઈ તેનું પૃથ્થકરણ શરૂ કરવામાં આવ્યું હતું। તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ખોટા ઇનવોઇસ બનાવીને આ જથ્થાને રિકવરી સ્પેન્ટ એસિડ ગણાવીને ગેરકાયદેસર રીતે વેચવા માટે ટેન્કરમાંથી સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું। ₹23.44 લાખનો મુદ્દામાલ જપ્ત। ચાલકની ધરપકડ। એલસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને ટેન્કર ચાલક શૈલેષલાલ બિહારી યાદવની અટકાયત કરી હતી। પોલીસે બીએનએસ કલમ 106 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો 23,710 લીટરનો જથ્થો, જેની કિંમત આશરે ₹3,44,126 થાય છે, અને ટેન્કર મળીને કુલ ₹23.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જોખમી કેમિકલ વેસ્ટનું બિનઅધિકૃત વેચાણ કરવા પાછળ કોણ કોણ સામેલ છે અને આખું રેકેટ ક્યાં સુધી ફેલાયેલું છે। એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે।